મહારાજના ભાવે એમના સંત ભક્તો મંડળ પરિવાર મળી અને જે જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે, અમારા ખૂબ પ્રેમી સંતો પણ મંચસ્થ વિરાજમાન છે. સર્વના દર્શન કરીને હું ઉતાર થયો છું. અહીંયા સત્સંગ પણ સારો થયો છે. આપણા મોબાઈલમાં એક નંબર કદાચ ખોટો લખાઈ જાય તો મોબાઈલ રાખતો એક જ નંબર ખોટો લખે, કો તો એક ઓછો લખાઈ જાય તો બી ન લાગે. સમજ્યા? એટલે અહીંયા વાત બહુ સરસ કરી છે કીર્તન મહારાજે જ્ઞાનની પરાકાષ્ઠામાં. ધન્યવાદ છે એમના સદગુરુને. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. શરૂમાં સાધક લેવલે સદગુરુ સંતો કહેતા હોય છે, દરેક વ્યક્તિ જ્યારે આધ્યાત્મિક માર્ગની અંદર યાત્રા કરે છે ત્યારે કોઈ ને કોઈ ધારણામાં બંધાયેલો હોય છે. પોતાને કોઈ સ્ત્રી રૂપે જુએ છે, કોઈ પુરુષ રૂપે જુએ છે, એક ધારણા છે. પછી થોડો ઉપર ઉઠે છે તો પોતાને જ્ઞાનીના રૂપે એની ઓળખ આપે છે. જેટલી જે ઓળખ આપે છે એ બધી ઓળખ ટૂંકી પડે છે. જેટલી ઓળખ આપો પણ વ્યવહારિક સત્તામાં આપવી પડે છે. ત્રણ સત્તાઓનું આપણા ઋષિ મુનિઓએ ત્રણ સત્તાઓનું પ્રતિપાદન કર્યું છે. એક વ્યવહારિક સત્તા છે, ગુરુ અને શિષ્યનું જે અલૌકિક મિલન છે, એક વ્યવહારિક સત્તા છે. આરતી અર્ચન પૂજા સદગુરુનું જ થાય. જેને સદગુરુ મળ્યા છે એના માટે સદગુરુ જ ઈષ્ટ છે, એના માટે એ જ પરમાત્મા છે. બહુ સરસ વાત કરી. વ્યવહારિક સત્તાથી બીજી કેવી સત્તા આવે છે ને પ્રાતિભાષિક સત્તા કહે છે. કેમ સપનામાં હાથી દેખાય પણ હવારે ઘરે ન હોય, દેખાય ખરો, એ પણ એક સત્તા છે, એને ખોટું ન કહેવાય. અને ત્રીજી એક પારમાર્થિક સત્તા છે, એ તમને સદગુરુના દ્વારેથી મળે, સમજાય છે. આમ તો સત્તા એક જ છે પણ ખાલી સમજાવવા વિભાજન કરેલું. સત્તા ત્રણ નથી, એક જ સત્તા છે. આજે મેં ઉપદેશ કર્યો છે, થોડી ઉર્જા વપરાય છે. દરેક મેળાવડામાંથી એક બોધિક મને મળે છે અને આ મેળાવડામાંથી એક નવો જિજ્ઞાસુ મુમુક્ષુ ના થાય. સંતો ઉપર દયા રાખીને થજો. હું ગાદી કરીને બેઠો તો ત્યારે મેં સ્વીકાર્યું કે હું તો સેવક છું. તમે ગાદી કે બાજુ બેસો ને તો સેવક છો, ગુરુ નહીં. ગુરુ તો વિશ્વનો એક જ છે અને એ સાધક છે.
ભલે ભાવે કરીને જ્ઞાનની પરાકાષ્ઠામાં શંકરાચાર્યનો જે અદ્વૈત મત છે એ જ્ઞાન હમણાં કીર્તનરામ મહારાજે કહેલું એક જ અસ્તિત્વ અનંત રૂપે ભાસેલું છે, વ્યાપ્ત છે, પૂર્ણ છે, અસંગ છે, એમાં કોઈ શંકા નથી. પરંપરાને ટકાવવા માટે અનાદિથી આ મહિમા ચાલે છે. આજનો નહીં, અનાદિથી ચાલે છે. પરંપરા ટકાવવાની છે. સાધક જ્યારે ગુરુના શરણમાં જાય છે ત્યારે સદગુરુ એની તમામ ધારણાને તોડી નાખે છે. અને જો ધારણા ન તોડે તો જેમ જેમ પ્રકાશ થતો નથી. માટે કરુણા છે, તોડવી પડે છે. સાધકના ભાવમાં જગત જડ દેખાય છે. શું દેખાય છે? જડ છે. સાધકના ભાવમાં એવું છે કે એ જે ચૈતન્ય પરમાત્મા છે, મારા અંદર છે. આ પણ એક ધારણા છે, મારા અંદર છે. મારો સદગુરુ પરમાત્મા એક દેશી ના હોઈ શકે સાહેબ, જે વ્યાપક છે એને એક કોટડીમાં કેવી રીતે પૂરી શકશો? એ આપણું વેદાંત દર્શન કહે છે. એટલે જડની ધારણાને તોડી નાખે છે. જડનો અર્થ થાય છે અજ્ઞાન. શું છે? અજ્ઞાનને જડ શબ્દ વાપરો છે, કોઈ વ્યક્તિ વસ્તુને નથી. અને એ જે સાદી ભાષામાં કહે તો જડતા. જ્યાં સુધી જડતા છે ત્યાં ગુરુની આવશ્યકતા છે. બહુ સુંદર વાત કરી કે બધામાં કોમન માટી છે, દાગીનામાં કોમન સોનું છે. શંકરાચાર્ય ભગવાન ભ્રાંતિ નિરૂપણમાં કહે છે કે બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતા, આ બ્રહ્મથી અલગ જગત ક્યારે કોઈને સિદ્ધ કર્યું નથી ને કરી પણ શકશે નહીં. પૂર્ણ મદ પૂર્ણ મિદમ સુધી પોકાર કરીને કહે છે જગત પણ પૂર્ણ, બ્રહ્મ પણ પૂર્ણ. કથન ભેદ છે, વસ્તુ ભેદ નથી. આ વેદાંતનું મહાન સૂત્ર છે. કથન ભેદ છે એવી ખબર પડી જાય છે, એક ક્ષણે એની ભેદ ભ્રાંતિ તૂટી જાય છે. જાણવું અને જણાવવું એક ભાવ છે. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે હે અર્જુન, જ્ઞાતા જ્ઞાન ભેદી ત્રિકુટી ખંડન કરી અને વિજ્ઞાતા છો, જ્ઞાતા નહીં. ભાષા થોડી કડક છે. અહીંયા કઈ કાયો છો તે કઈ કહેવાનો પણ છો. જે રહસ્ય જડ ચેતન પડી ગઈ ભાવની, તાતે જગ છૂટત નહીં અધિક કઠનાઈ, એ વિધાન પડી છે. એક ટુવાલમાં ગોઠ મારો તો ટુવાલને ગોઠ બે છે. ટુવાલમાં ગોઠ મારીએ તો ટુવાલે છે ને ગાંઠે છે, બે છે બસ. એ તમારી દ્રષ્ટિનો બ્રહ્મ છે. ગુરુ દ્રષ્ટિથી ખબર પડે છે કે ચૈતન્ય સિવાય બીજું કોઈ સિદ્ધ થતું નથી અને કોઈ કરી શકે એવું નથી. એ ગુરુની દ્રષ્ટિ, તમારી બુદ્ધિ કે મારી
કામ નહીં આવે. અને ભગવાનને કહ્યું કે હું દ્રષ્ટિ આપું છું, બીજું કાંઈ નહીં, ભગવાન તો છે પણ દ્રષ્ટિ આપું છું. દદામી દિવ્ય ચક્ષુ, એક દ્રષ્ટિ આપું છું. ચૈતન્ય છે, વ્યાપક છે, પૂર્ણ છે. અને આ જ્ઞાન ન થાય ત્યાં સુધી એના સંશય નથી જતા. સંશય આત્મા હિમી નથી. સત્ય સિવાય બીજું નથી. અને બીજાનો સ્વીકાર કરવો એ મોટામાં મોટું સંશય છે. મરવા અવતરવાનો સંશય મટો, મનથી મુકાય જાણું, આનંદથી સુગરાનો સુખ સુખાણું. નિરાતો કહે છે સંશય પડ્યો તો હું જન્મ્યો છું, મરી જવાનો છું, હું આવ્યો છું, હું જવાનો છું. જે બીજાના ધર્મો પોતાનો આરોપ કરવા, એના જેવું અજ્ઞાન બીજું કોઈ છે જ નહીં. આવા ગમન મનનો ધર્મ છે, જન્મ મરણ શરીરનો ધર્મ છે. અને પ્રાણનો ધર્મ છે, એના વગર ક્રિયા ના થાય. આમાંથી નીકળી જાય તો મન શું કરે? પ્રાણે શું કરે? બુદ્ધિ શું કરે? પ્રાણ શું કરે? એટલે કીધું છે વેદાંતમાં, પ્રાણ રાજા છે અને પ્રાણનો જે આધાર છે, જેની સત્તાથી પ્રાણ ક્રિયા કરે છે, પરમાત્મા સત્તા સ્વરૂપ છે. સત્તા, કેવળ સત્તા. સૂર્ય ઉગે છે, હજારો માણસ ઠંડે લાગી જાય છે. સત્તા. અધિષ્ઠાન એવા મારે લીધે ભગવાન કહે છે અધ્યક્ષ, અધિષ્ઠાન. સમગ્ર પ્રકૃતિમાં વ્યવહાર ચાલે છે. જડ ચેતન પ્રકૃતિમાં બધી આ ચેતના છે, એમાં વ્યવહાર અધ્યક્ષ અમારે સત્તા માત્ર છે. મારો સદગુરુ સત્તા માત્ર છે. કર્તાનો આરોપ કરવો હોય તો કરે છે, ભાવે કરે, પણ મારો ગુરુ કર્તા બ્રહ્માનંદમ પરમ સુખદમ. સુખ આવે ને જાય, દુઃખ આવે ને જાય. અરે બાળપણ આવે ને જાય, જવાની આવે ને જાય. અરે સંતો તો એમ કહે છે કે મૃત્યુ પણ આવે ને જાય, અને આવે જાય એમાં કોઈ ત્યારે સંતો ભરોસો કરતા નથી. આ પહેલા નતું, હશે, બીજાનું પણ હશે. હાલ આવું છે, કાલ પછી બીજા પરિવર્તન છે. એટલે સંતો કહે છે કે જ્યાં સુધી મિથ્યત્વનું જ્ઞાન નહીં થાય, તો વૈરાગ નહીં થાય, અને વૈરાગ નહીં થાય ત્યાં સુધી સદગુરુ તમને નહીં મળે. અને કદાચ મળશે તો પરિણામ નહીં આવે. વૈરાગ માયાનો નાશ, વૈરાગ છે. આ બધા વૈરાગ છે, વૈરાગી છે. આધ્યાત્મિક જગતમાં પહેલો વિવેક છે. બીજું પગથિયું વૈરાગ્યનું છે. ત્રીજું પગથિયું સત સંપત્તિ છે, મનની કવાયત છે. અને છેલ્લે કીર્તન મહારાજે કહ્યું જાય મુમુક્ષતા અતિ દુર્લભ છે. અતિ દુર્લભ, અતિ દુર્લભ છે. મળવી અતિ દુર્લભ છે સાહેબ. અને જેને મુમુક્ષતા પ્રગટ થઈ જાય છે, એ તો પરમાત્મા તો એને જે મેળવવું છે ભણી શકે છે, જે પ્રાપ્ત કરી શકે. મુમુક્ષતા દુર્લભ છે. બપોરના 12 વાગ્યા છે, ગરમી છે, કૂતરો દોડતો આવે છે, પાણી પીવા જાય છે, મહાત્મા જોઈ રહ્યા છે, કૂતરો પાછો પડે છે, પાણી નથી પીતો, એનું પ્રતિબિંબ દેખાય છે, પાછો પડે છે, ફરી જાય છે પાછો. પણ એટલી તૃષ્ણા, એટલી તૃષા છે, એટલી તરસ લાગી છે, એટલે એને આંખો દાબીને કૂદકો માર્યો સાહેબ. પ્રતિબિંબ ઘૂસાઈ ગયું, પાણી પી લીધું. બોધ કર્યો એટલે મેં કરી તારે ઘેર પૂછવાનું છે ભાઈ,
કે ના બાપુ નિશ્ચય કરીને આવ્યો છું, મારે નથી પૂછવું. હું ભજન કરવા નીકળ્યો, મારો એક ભાઈ કે રોજ ભજનમાં જાઉં છું તો મજા આવતી છે, હેઠતા રહેવું હોય. અમે બસ સ્ટેન્ડ ઉભા હતા, પછી મને કે બાપુ થેલી પકડજો. મેં કેમ? હું ઘરવાળાને પૂછીને આવું. મેં એની થેલી પકડાઈ એટલે પાછો ન આવતો. બીજા જે કોઈ ભક્તો કરતો છે યાર, સમજાય છે? એનું કામ જ નથી. આ તમારું પર્સનલ મેટર છે, પર્સનલ વિષય છે, બીજાનો નથી. અને તમારું દેવું હોય તો તમારો દીકરો ભરશે, પણ આ કામ તમારે જાતે કરવું પડશે, કોઈ નહીં કરી ના આપે. હા, દેવું ભરી દેશે દીકરા, પણ આ કામ તો તમારે જાતે કરવું પડશે. સત્સંગની પરાકાષ્ઠા શું છે? હું મને સમય મર્યાદા છે, કેમ કે આપણા સંપ્રદાયમાં એક મોટી મુસીબત હોય. આમ કાળ તો છે નહીં, કાલાતીત છે, સમજી ગયા કરે, છતાં પણ કરવું પડે છે. પાકીજા પિક્ચર જોવા ગયો, પ્રકાશ ટોકીમાં અમદાવાદમાં, ઉંમર નાની, પિક્ચરનો રસ્યો સાહેબ, ઇન્ટરવલ પડ્યો. પહેલા શું હતું? પહેલા કોણ આવે, આઈસ્ક્રીમ હતા ને, એમાં એ અમદાવાદમાં આવેલા, અમારા ગામડે નો આવ્યો. એટલે પેલા કોનમાં આઈસ્ક્રીમ નાખ્યો. શું નાખ્યો? એટલે બધા હું ઓગળી નાખીને માંથી ખાવાનું. તમને સમજાય? એટલે પેલું ભાઈ કે ગામડેથી આવ્યા, મારે કહેવું પડ્યું, તમે બોલો એટલે એના ઉપરથી તમારું માપ નીકળી જાય. તમે કેટલું ઉભાસ હોય. ઓગળી કરી ખાતો હતો, મને પછી ખબર પડી કે આ બધું ખાઈ જવાનું છે. શું કરવાનું છે? ગોરા લોકો આયા. આપણે ઇન્ડિયાની સંસ્કૃતિ છે, બહુ બુદ્ધિશાળી ઇન્ડિયા એ કહેવાય સાહેબ. આ ઇન્ડિયા રોટલો આપે છે, રોટલામાં સબ્જી આપે છે ગોરાને. એટલે ગોરો શું કર્યું? સબ્જી ખાઈ ગયો અને રોટલો ફેંકી દીધો કે ઇન્ડિયન પ્લેટ. શું કે આ ઇન્ડિયન પ્લેટ નથી, મુલકના સરદાર, આ બધું ખાઈ જવાનું છે. સમજી જાય? હું ઘણી વાર કોમેડી કરું. ગોરો નાની ઉપર ઉભો રહ્યો, ભજીયાની નાની, ક્યાં મરચું અંદર નાખ્યું છે, હોતો તો દેખાતો નહીં, હોતો દેખાતો આ મય અંદર નાખ્યું છે. મેં કીધું માય ઇન્ડિયા ના કરેલો. અને તમને તમારા દેશની સંસ્કૃતિને ગૌરવ ના હોય તો તમે ઇન્ડિયાને કેવી રીતે હોઈ શકો? એટલું તો હોવું જોઈએ. કહો, મરચું નાખવા માંગ્યો હતો, તારે ઘણા કે ઓમથી જીવાયો નો ઓમ પહેરી તો આવું નથી. એ તો છે આવને જાય. મારો ભગવાન ના હોય મોજે સાહેબ, આવે જાય મારો ભગવાન ના હોય. व्यापक रूप पिछाड़ दियो मेरे ब्रह्म का बोड़ा फोड़ दियो, ऐसी करी गुरु देव जरा मेरे मोह का बंधन तोड़ दियो. જ્ઞાન થયું છે કોને? બ્રહ્માનંદ ને ભાષા બદલી ગઈ જાય. કોઈ ઢૂંઢા થાય મથુરા નગરી, કોઈ જાય બનારસ વાસ કરે. व्यापक रूप पिछाड़ दियो मेरे ब्रह्म का बोड़ा फोड़. कौन करूं गुरु देवन की भेंट? શું ગુરુએ આપ્યું છે એના તોલે આ વિશ્વમાં બીજું છે પ્રભુ? છે. કદાચ તમારી જાણમાં હોય તો મને મેસેજ કરજો, મારો નંબર છે યુટ્યુબમાં. આનાથી વિશેષ હોય અને કોઈ વિશેષ આપતું હોય તો, જે ગુરુએ આપ્યું છે એનાથી વિશેષ આ વિશ્વમાં કાંઈ નથી અને એના તોલે નથી. અને આ મળ્યા પછી કોઈ પણ ઈચ્છા થતી હોય તો મળ્યું નથી એનું પ્રમાણ છે સાહેબ. જીવન મુક્ત કોને કહેવાય? જીવન મુક્ત તો એને કહેવાય એવા પુરુષ પરમાણુ વાણી જુઓ તો વિકાર નહીં જેવા
વાટેમાં ઉકળ્યો હોય આનું આનંદથી સુધરાનો સુખ સુખ સાહેબ લીલું લાકડું હરકતું હોય મારા જે પાડોશીને ખબર પડે ધુમાડો કરે તો ખબર આના વિશે તો ગેસ વાળા છે એટલે બહુ ખ્યાલ નહીં આવે પણ અમે તો લીલો લાકડો હરકા પણ હરકે ક્યારે એને સૂકા ભેગું મેલીએ તોય ધુમાડો તો કાપે કાયમ સંતોમાં જતો રાગ બે ચરક સુખ ભય ઊભું ને ઊભું ગુરુજી મારો હરક થાય સુખ થાય ભય થાય રાગ થાય દેશ થાય થવા દો હું વાંધો છું ગુરુ ના બોલે એક વાત પૂરી કરી હું વાંધો અને મારે શું મારે હું કે અને માયકા શું કહેવાય તઈ ચાર જાતના શું મહિષાસુર માયકાસુર ભદ્રાસુર અને કૃષ્ણ પેલું કંગન આવ્યું ભસ્માસુર આમાં નવા પાકા છે માયકાસુર છે હું નવું નામ આપું છું આ માયક એવું છે મોડલ વાંધો નહીં નિષ્ઠા છે સાંભળવાના છે સંતોને સમય ઓછો છે આમંત્રિત મહાત્માઓ પણ ઊભા છે હું પણ એક મારી કંપનીની તકલીફ છે એટલે બહુ બેસી શકતો નથી અને આજ્ઞોને મને છૂટા પડો છે બદલ ખૂબ ધન્યવાદ મળીશું બધાને